લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના મેનપુરા ગામે પોલી પ્લાસ્ટર કંપનીમાં આગની ઘટના. કંપનીમાં કેમિકલના બેરલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. મળતી વિગતો મુજબ બનાવમાં 4 લોકોને સામાન્ય ઈજા, 3 ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ તો એકને વડોદરા SSG ખાતે ખસેડાયો છે. ડભોઈ પોલીસે ઘટના અંગે અરજી આધારે કાર્યવાહી કરી હતી. કંપનીમાં ફાયર NOC ના હોવાના લાગ્યા આક્ષેપો. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત. ફાયર NOCની તપાસ થવી જોઈએ તેવું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું કહેવું છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. આજે મુખ્ય રજૂઆતમાં આજે સવારે કારોણ પાસે મેનપુરા ગામે આવેલ પોલીપ્લાસ કંપનીમાં બ્લાસ્ટ થયો છે અને એમાં 7 જણા ઈજાગ્રસ્ત થયા છે. એમાં 1 જણા ખૂબ જ ગંભીર છે, જેને SSGમાં લાવવામાં આવ્યો છે અને આ કંપની પાસે ફાયર NOC નથી એવી જાણકારી આવી છે. એ બાબતની કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને કંપની જો ફાયર NOC ના ધરાવતી હોય તો તાત્કાલિક એ કંપની પર એક્શન લેવા માટે પણ રજૂઆત કરી છે. સાથે જ બાયલી વિસ્તારમાં અસાનધારાની લોકોની માંગણી છે. આ માંગણી બાબત પણ ચર્ચા કરી છે અને સરકારનો જે કાયદો છે 500 મીટર સુધીના અસાનધારામાં લઈ લેવા જો આવે તો એ બાબતનો ઠરાવ પણ પ્રાંત અધિકારીએ કીધું છે કે એ બાબત ધ્યાન પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં એનો ઠરાવ પણ થઈ જશે. એટલે બાયલીનો જે અસાનધારાનો પ્રશ્ન છે એ બાબતની ચર્ચા કરી છે. ડભોઈના સરિતા ફાટક બ્રિજ પર વારંવાર રેલવેનો જે પોર્શન છે એમાં સ્લેબ તૂટી જાય છે અને સળિયા દેખાય છે. આ બાબતની ચર્ચા કરી છે કે છેલ્લા 2 વર્ષમાં 7-8 વાર આ રીતની કમ્પ્લેન આવી છે. અત્યારે રેલવે ફરી રિપેરિંગ કર્યું છે, પણ આનો પરમેનન્ટ સોલ્યુશન આવવું જોઈએ જેથી ગંભીરા જેવો બનાવ ના બને. આ બાબતનું ધ્યાન રાખવાનું પણ કીધું છે. એટલે અમુક જે કામો STP ડભોઈ માટે સ્વીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ પણ અત્યાર સુધી કામ ક્લિયર થયું નથી ને એનું પોઝિશન નગરપાલિકાને આપવામાં નથી આવ્યું. એ બાબતનું પણ ધ્યાન દોર્યું છે. એટલે ડભોઈ નગરના પ્રશ્નો, ડભોઈ તાલુકાના પ્રશ્નો અને બાયલી આ બાબતના પ્રશ્નોનું ધ્યાન દોરવું છે. તમામમાં હકારાત્મક પ્રતિસાદ આવ્યો છે. સાથે દર વખતની માફક તેન તળાવમાં પાણી ભરવાનું એ દર સંકલનમાં અમારે મુદ્દો ઉઠાવવો પડે છે. એના બ્યુટિફિકેશનનો પણ પહેલાં પાણી ભરવું જોઈએ. SSNL તરફથી એમાં સહકાર નથી મળ્યો એટલે એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે અને કલેક્ટર તરફથી તમામ બાબતમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યા છે. ટૂંક સમયમાં જોઈએ કે કામો થાય છે કે નહીં.